Hi guys, કેમ છો બધા? This is me Shruti Panchal and the most demanded video આજે આપણે કરી રહ્યા છે which is the book list. બરાબર, ક્લાસ 1-2ની એક્ઝામ આપો છો તમે, યુપીએસસીની એક્ઝામ આપો છો કે એસટીઆઈ ડીવાયએસઓની એક્ઝામ આપો છો, આ બધી જ એક્ઝામ્સ માટે નાવ આઈ વોન્ટ ટુ સે કે એક કોમન બુક લિસ્ટ અપ્લાય થાય છે. કેમ કોમન બુક લિસ્ટ અપ્લાય થાય છે? કારણ કે જીપીએસસી જે છે, આપણું જે આયોગ છે, ગુજરાત જાહેર સેવા આયોગ, એણે પોતાની એક્ઝામિનેશનનું લેવલ વધારી દીધું છે. ઓકે, ઘણા લોકોને ડિસબિલીફ થશે, બટ આઈ વુડ સે કે જાન્યુઆરી 2026માં એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનું પેપર લેવામાં આવ્યું હતું. તો પ્લીઝ એ પેપર તમે જોજો. ઓલ્સો જે પણ નવી એક્ઝામ્સ થવાની છે, ફોર એક્ઝામ્પલ હમણાં સીસીઈની એક્ઝામ થવાની છે વિચ ઇઝ અ કોમન ક્લેરિકલ એક્ઝામ, તો એની અંદર પણ આયોગે ચોખ્ખું કીધું છે કે ભાઈ એનસીઆરટી એન્ડ જીસીઆરટી, અને એનસીઆરટી એઝ વી ઓલ નો ઇઝ લાઇક અ બેઝ. ઓકે, સ્કૂલમાં આપણે બધા હતા જ ને, સ્કૂલમાં આપણે આ બધી વસ્તુઓ ભણ્યા જ છીએ. ક્લાસ 1, 2 કે 3 કોઈની પણ તમે એક્ઝામ માટે પ્રિપેર કરો છો, કોઈ પણ પરીક્ષા માટે તૈયારી કરો છો, તો એનસીઆરટી હવે બહુ જ અગત્યની થઈ ચૂકી છે. આપણે એસટીઆઈનું જાન્યુઆરીમાં જે પેપર લેવાયું છે એ જોઈને જોજો. એસટીઆઈ અને ડીવાયએસઓ હું ઇન્ક્લુડ કરું છું કારણ કે બહુ જ બધા મિત્રોની નીચે કમેન્ટ્સ આવતી હોય છે કે મેમ એસટીઆઈ અને ડીવાયએસઓ એક્ઝામ માટે પણ તમે કહો બુક લિસ્ટ કેવું હોવું જોઈએ. હવે કેમ બુક લિસ્ટ આપણે ફાઇનલ કરવાની જરૂર છે? આપણે બહુ બધી મિસ્ટેક કરીએ છીએ આપણી આ તૈયારીમાં. ઇનફેક્ટ મારો 4 અટેમ્પ્ટ પછી 9th રેન્ક આવ્યો હતો જીપીએસસીમાં, તો મેં પણ ક્યાંક ને ક્યાંક આ મિસ્ટેક્સ રિપીટ કરી જ છે. અને સ્ટુડન્ટ્સ અમને બહુ બધા મેસેજ આવતા હોય છે વોટ્સએપ પર, ટેલિગ્રામ પર, ડેલી બેઝિસ પર કે મેમ તમે અમને બુક લિસ્ટ કહો ને, અમારે કઈ બુક્સ લેવાની. તો આજે આપણે બુક લિસ્ટને લઈને જ અમુક બાબતો, બુક લિસ્ટ એક ફિક્સ કરી નાખીશું બાય ધ એન્ડ ઓફ ધીસ લેક્ચર. અને બીજું જે અમુક મિથ છે અને જે અમુક અગત્યની વસ્તુઓ છે એને આપણે ફિક્સ કરી નાખીશું. ઓકે, સમજાઈ ગયું બધાને? તો ચલો સ્ટાર્ટ કરીએ ભાઈ. અલ્ટિમેટ બુક લિસ્ટ. શું વાંચવું, કેમ વાંચવું, કઈ રીતે વાંચવું, બેઝિક આપણે જે લોકો પણ 2027ની ક્લાસ 1-2ની એક્ઝામિનેશન જે પ્રિલિમ્સ એપ્રિલમાં થવાની છે એવું કેલેન્ડર કહે છે, સંભવિત કેલેન્ડર, અને એસટીઆઈની એક્ઝામ પણ આઈ ફીલ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવામાં આવશે 2027માં. તો એના માટે ઘણા બધા છોકરાઓ સૌથી પહેલી મિસ્ટેક એ કરે છે કે નોટિફિકેશન આવે ને પછી હું વાંચવાનું ચાલુ કરું. ગાઈઝ, એવું ના હોય. આ એક બહુ કોમ્પિટિટિવ એક્ઝામ છે, તો તમારે પહેલેથી તૈયારી કરવી જ પડશે. જેમ કે તમારે એક મેરેથોન દોડવો છે, તો 10 કિલોમીટરનો મેરેથોન છે, તો તમારે 4 મહિના પહેલાંથી કે 6 મહિના પહેલાંથી રોજ જે સવારે ચાલવાની દોડવાની પ્રેક્ટિસ કરવી પડશે. જો તમારે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવા જવું છે કે કોઈ પણ બીજા ડુંગરને ચડવા જવું છે, તો તમારે ફિઝિકલી ફિટ થવું પડશે, એક્સરસાઇઝીસ ડેલી કરવી પડશે. તો એવી જ રીતે ધ એક્ઝામ ડે, ડી ડે માટે આપણે પહેલેથી જ મહેનત કરવી પડશે. પણ જો તમે આ મહેનત એક રાઇટ ડિરેક્શનમાં કરશો તો પછી તમારી જર્ની જે છે એ ઇઝી થઈ શકશે. રાઈટ? સે ફોર એક્ઝામ્પલ, હું અત્યારે મેન્સની બેચ, ફાઉન્ડેશન બેચ બધામાં ઘેરાયેલી છું, તો મારું વોકિંગ જે છે એ બહુ ઓછું હોય. અને હવે હું એમ વિચારું કે આ સન્ડે, રવિવારે હું અંબાજી જઈશ અને માતાજીના દર્શન સ્ટેપ્સ ચડીને જઈશ, તો પોસિબલ છે? ના. અને કદાચ ચડી પણ જઈશ તો મારી ફિઝિકલ હેલ્થ જે છે બહુ ડિટોરિએટ, એટલે કે બહુ ખરાબ થઈ જશે. કદાચ પછી 1 વીક સુધી મસલ્સ જે છે ગંઠાઈ જાય, ગોટલા થઈ જાય પગમાં. તો આ જ વસ્તુ થશે કે ભાઈ છેલ્લે તમે બર્ન આઉટ કરીને જો પ્રિલિમ્સની પ્રિપેરેશન કરો છો, તો પછી પાછળ મેન્સની પ્રિપેરેશન છે એ પણ ક્યાંક ને ક્યાંક અચકાઈ જશે તમારી. તો આજે આપણે ચલો સમજીએ. તો અમુક વસ્તુઓ આપણે આની અંદર કવર કરીશું. આ ફોન્ટ નાના છે, કોઈએ વાંચવાની જરૂર નથી, હું તમને બધી જ વસ્તુઓ સમજાવતી રહીશ. ઓકે, તો સૌથી પહેલાં કે ભાઈ બુક લિસ્ટ કેમ મેટર કરે છે. ઘણી બધી વખત એવું થાય કે મને જ અમુક સ્ટુડન્ટના કોલ આવે કે સે ફોર એક્ઝામ્પલ એક સ્ટુડન્ટ હતો, એક રેફરન્સથી હતો. સો કોલ આવ્યો કે મેમ કઈ બુક વાંચવાની ભૂગોળ માટે, જ્યોગ્રાફી માટે. તો મેં કીધું કે તું 11thની એનસીઆરટી જોઈ લે, વાંચી લે. પછી મને 1 વીક પછી ફોન આવ્યો કે મેમ વંચાઈ ગઈ, હવે શું વાંચું? તો બહુ બધી બુક્સ નથી વાંચવાની, પણ એક પરફેક્ટ સોર્સ આપણે લઈ લેવાનો છે જે આપણે વારે ને વારે રિવાઇઝ કરીશું. કેટલા રિવિઝન ઇનફ છે એ પણ આજે આપણે ડિસ્કસ કરીશું. એન્ડ બીજું કે બુક લિસ્ટ એવું હોવું જોઈએ
જેનાથી જીપીએસસીના, યુપીએસસીના કે તમે જે પણ એક્ઝામ આપો છો એના ક્વેશ્ચન સોલ્વ થાય. ઓકે, તો આ વખતનું જે જીપીએસસીએ પેપર લીધું છે 7th જૂને પેપર હતું, તો એ પેપર જે છે એની અંદર 80% ક્વેશ્ચન્સ, 80 to 85% ક્વેશ્ચન્સ આપણે જે અહીંયા બુક લિસ્ટની વાત કરી છે સ્ટેટિક એમાંથી આવ્યા, અને કરંટ અફેર્સના પણ લગભગ બધા જ ક્વેશ્ચન્સ અહીંયા જે સોર્સ આપ્યો છે એમાંથી જ આવ્યા છે. ઓકે, તો પ્રિપેરેશન કરવી જ છે, બુક વાંચવી જ છે. તો થોડુંક ડિફિકલ્ટ સ્ટાર્ટિંગમાં પડશે, પણ આપણે એક પરફેક્ટ બુક લિસ્ટ બનાવીને આજે અહીંથી જઈશું. સેકન્ડ સબ્જેક્ટ વાઇઝ કઈ બુક્સ લેવી, એના પછી આપણે વાત કરીશું કરંટ અફેર્સ કઈ રીતે વાંચવું, નોટ્સ બનાવી ના બનાવી, કયું ન્યૂઝપેપર વાંચવું, કેવી રીતે વાંચવું, ગુજરાત માટે શું વાંચવું, બધું જ આજે આપણે કવર કરીશું. એકદમ શાંતિથી કરીએ છીએ. ઓકે, અમારે સવારની બેચ પતી ગઈ, બપોરની બેચ પતી ગઈ, હવે મેન્ટોરશિપ્સ પણ પતી ગઈ અને આઈ હેવ લોટ ઓફ ટાઈમ રાઇટ નાઉ. તો અત્યારે આપણે શાંતિથી વાત કરીશું. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે કહીશું કે ભાઈ જીપીએસસી જે છે એની પેટર્ન એવર ઇવોલ્વિંગ હોય છે. કદાચ આ વિડીયો હું 2 વર્ષ પહેલાં બનાવતી હોત ઉપાધ્યાય સરના કાળમાં તો મે બી આ બુક લિસ્ટ ના હોત, પણ અત્યારે ચેરમેન છે હસમુખ પટેલ સર, તો ભાઈ એમના પ્રમાણે આ બુક લિસ્ટ પાક્કું એટલે એકદમ પાક્કું. અને આઈ એમ વેરી શ્યોર કે જે રીતે એમણે જીપીએસસી એક્ઝામને યુપીએસસી લેવલ પર લઈ જવા માટેના સિલેબસમાં ચેન્જીસ કર્યા છે, તો નેક્સ્ટ ચેરમેન જે છે એ પણ આ પ્રથાને જાળવી રાખશે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ ઓછી બુક્સ લેવાની છે, આપણે ફિક્સ કરી દેવાનું છે કે આ સબ્જેક્ટ માટે હું આ જ બુક વાંચીશ અને વધારે રિવિઝન કરવાનું છે. ઓકે, સેકન્ડ થિંગ ઇઝ કે ઘણી બધી વખત સ્ટુડન્ટ્સ જે છે ને એ મને એમ પૂછે કે મેમ જૂનું વર્ઝન મળે છે તો હું લઈ લઉં. તો ના નથી જૂનું વર્ઝન લેવાની, અમુક સબ્જેક્ટમાં તમે લઈ શકો, પણ ઇકોનોમી છે, પોલિટી છે, આવા જે છે સબ્જેક્ટની તમે નવી તૈયારી ચાલુ કરો છો તો પ્રિફર કરો કે અપડેટેડ વર્ઝન લો. કેમ? કારણ કે પોલિટીની અંદર જે પણ બંધારણીય સુધારા આવ્યા છે કે જે પણ નાના મોટા બીજા ચેન્જીસ આવ્યા છે, ઇકોનોમીની અંદર બજેટની ઇન્ફોર્મેશન, ઇકોનોમિક સર્વેની પ્રિપેરેશન, આ બધી જ વસ્તુઓ અલગ અલગ ચાલશે. તો પ્રિફર કરો, જો તમે લાસ્ટ યર લીધેલી છે તો વાંધો નહીં, એને અપડેટ કરી નાખો વાંચતી વખતે, પણ જો તમે બિગિનર છો તો નવા વર્ઝન્સ, અપડેટેડ વર્ઝન્સ લેવાનું પ્રિફર કરો. હવે ઘણા બધા લોકો અમને મેસેજ કરતા હોય છે કે મેમ કઈ બુક લેવી, તો ફોર ઇઝ આ વિડીયોની અંદર હું નીચે બુક જે છે કઈ લેવાની એના વર્ઝન્સ પ્લસ આમાં પિક્ચર્સ તો મેં મૂક્યા છે એ હું ટેગ કરતી જઈશ. ઓકે, તો તમને ઇઝી રહેશે. બીજું સ્ટેટિક અને કરંટ અફેર્સ જોડે ભણવાનું. અમે તો ભાઈ ક્લાસીસમાં આ જ ફિલોસોફીથી ભણાવીએ છીએ અને સ્ટુડન્ટ્સ જે છે એ લોકોને પણ રિઝલ્ટમાં ડિફરન્સ દેખાય છે. કરંટ અફેર્સ એક અલગ સબ્જેક્ટ નથી. ઓકે, સમજાયું બધાને? બધું ભેગું જ લેવાનું છે, હે ને? એક જ સેકન્ડ ગાઈઝ. ઓકે, સો અકોર્ડિંગલી આ જે બુક લિસ્ટ છે એ તમારું જીપીએસસીની આવતા વર્ષની 2027ની જે એક્ઝામ છે એના માટે એકદમ રેલેવન્ટ બુક લિસ્ટ છે. હવે ચલો એક બે બીજી જ્ઞાનની વાતો કરીને આપણે બુક લિસ્ટ પર પહોંચીએ જ છે ફાઇનલી. તો સૌથી પહેલાં પેટર્ન સમજી લઈએ. પ્રિલિમ્સ પહેલાં આવશે જેની અંદર MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ કેબીસીમાં આવે કે તમારી બોર્ડની એક્ઝામમાં આવ્યા છે એ પ્રમાણેના MCQ આવશે. બીજો ફેઝ જે છે એ મેન્સ આવશે જેમાં ડિસ્ક્રિપ્ટિવ છે, સબ્જેક્ટિવ છે, બરાબર, બ્લેન્ક શીટ્સ આવશે એમાં તમારે લખવાનું છે. અને ત્રીજું ઇન્ટરવ્યૂ જેની અંદર તમારી અવેરનેસ, તમે કેટલા જાગૃત છો આજુબાજુમાં જે વસ્તુઓ ચાલી રહી છે એના વિશે, તમારું જજમેન્ટ કયા પ્રકારનું છે, નોલેજ બેઝ જજમેન્ટ, રાઈટ. અને ત્રીજું કે કરંટ અફેર્સ તમને કેટલા આવડે છે. હવે ઘણા બધા લોકો મને એમ પૂછશે કે મેમ મેન્સ માટે કઈ બુક લેવાની ને પ્રિલિમ્સ માટે કઈ બુક. બેટા અલગ બુક્સ ના હોય, સેમ જ બુક સેટ છે, આપણે એને વાંચવાનો પર્સપેક્ટિવ જે છે એ અલગ અલગ સ્ટેજમાં અલગ અલગ પર્સપેક્ટિવ કેળવતા રહેવું પડશે. ઓકે, સો આપણે થોડુંક આગળ જઈએ. હાઈ પ્રાયોરિટીમાં કયા સબ્જેક્ટ્સ લેવાના? છેલ્લા થોડાક વર્ષોની એટલે 2017થી હમણાં સુધીનું જો હું એનાલિસિસ કરું તો કોમન એનાલિસિસ એવું નીકળે છે કે જો તમારું પોલિટી એટલે કે બંધારણની આગળ પણ રાજવ્યવસ્થા, બીજું ઇકોનોમી, અર્થશાસ્ત્ર અને જ્યોગ્રાફી, ભૂગોળ, આ 3 વસ્તુ તો એકદમ પાક્કી કરવાની છે તો એક્ઝામની અંદર બેનિફિટ રહેશે. બરાબર, વેટેજ પણ વધારે હોય છે અને ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ પણ ડુએબલ હોય છે બુક લિસ્ટ તમારું સારું હોય તો. બીજું સ્ટડી એટલે કે ભાઈ ફેક્ટ થોડાક રિકોલ કરતા રહેવાનું અને એને નોર્મલી કોર્સ ઓફ એક્શનમાં ભણતા રહેવાનું. એમાં હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર છે, એમાં હસમુખ પટેલ સરે તો વેટેજ સૌથી ઓછું કરી નાખ્યું છે.
અને બીજું મેન્ટેન અને અપડેટ. આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે એ કેવું છે, ફેક્ટ બેઝડ છે. તો સૌથી પહેલાં આપણે એના બેઝિક્સ જોવા પડશે અને પછી ન્યૂઝપેપર આપણે જ્યારે વાંચીએ ત્યારે નવી નવી વસ્તુઓ આપણને જે થતી હોય ખબર હોવી જોઈએ. જેમ કે આજે ધ હિન્દુની અંદર ગગનયાનની વાત કરવામાં આવી હતી. હવે ગગનયાનનો આર્ટિકલ જે હતો એની અંદર કયા લોન્ચ વેહિકલથી, બરાબર, કયું લોન્ચર યુઝ થવાનું છે એ લખવામાં આવ્યું હતું. એ લોન્ચર કયા આપણા ફેમસ લોન્ચરના આધાર પર બનાવવામાં આવ્યું છે એ પણ આપ્યું હતું. કયા મોડ્યુલ્સ બનવાના છે, કઈ રીતે અવકાશ યાત્રીઓ જે છે એ પાછા પૃથ્વી પર આવશે, આ બધી જ ડિટેલ્સ લખી છે. તો કેવું થશે કે ભાઈ લોન્ચર્સ અને સેટેલાઇટ્સ આ તો નોર્મલ આપણો સ્ટેટિક એટલે કે બેઝિક સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પાર્ટ છે, પણ એની અંદર જે પણ નવી ડેવલપમેન્ટ્સ થાય છે એ વસ્તુઓ આપણને આની અંદરથી લિંક કરતા જવી પડશે. ઓકે, હવે સેમ બુક લિસ્ટ રહેશે 1, 2 અને 3નું, ખાલી ડેપ્થ એ કેટલું ડિટેલમાં તમને પૂછે છે. પણ એકચ્યુઅલી સ્પીકિંગ જે હમણાં જ એપ્રિલમાં, ફેબ્રુઆરી અને એપ્રિલની વચ્ચે એક મેન્સની એક્ઝામ થઈ છે સુપર ક્લાસ 3 લેવલની, ઓકે, DYSOની. એની અંદર તમે પેપર જોશો એ લોકોનું મેન્સનું, તો ભાઈ યુપીએસસીને ટક્કર મારે એવા ક્વેશ્ચન્સ છે. તો હવે આપણને એટલી ખબર પડવી જોઈએ કે આપણે એક જ લેવલનું પ્રોપર સ્ટડી કરીશું, રાઈટ, એક અલ્ટિમેટ લેવલ, તો આપણી ક્લાસ 1, 2 કે ક્લાસ 3ની એક્ઝામ જે છે એ ક્લિયર થઈ શકે છે. ઓલ્સો બીજી એક વસ્તુ સમજો છોકરાઓ કે જીપીએસસી ક્લાસ 1, 2 જે છે એની લેવલ જે છે એનું લેવલ સિલેબસ બધું યુપીએસસી સાથે મેચ કરી દેવામાં આવ્યું છે. તો ઘણા બધા ગુજરાતના યુપીએસસી એસ્પિરન્ટ્સ છે કે રાજસ્થાનના, મધ્યપ્રદેશના, મહારાષ્ટ્રના જે યુપીએસસી એસ્પિરન્ટ્સ છે એ લોકો પણ જીપીએસસીની એક્ઝામ આપે છે. હવે આપણે જો એ લોકોની સાથે કોમ્પિટિશનમાં રહેવું હોય અને પાસ થવું હોય તો ભાઈ આપણે અપડેટ થવું પડશે ફોર શ્યોર 100%. સમજાયું બધાને? થોડુંક આગળ જઈએ આપણે. તો એક પ્રાઇમરી સોર્સ રાખવાનો છે, સમજાવું છું. બેઝિકલી લેયર્સમાં રીડ કરવાનું છે, એક વખતમાં નહીં. એનસીઆરટીઝ જે છે આપણો બેઝ છે, એવું નથી કે ખાલી બિગિનર્સ જ વાંચશે. તમે જોશો તો ઘણા બધા જે ફાઇનલ પેપર હશે પ્રિલિમ્સનું કે મેન્સનું એના આન્સર્સ એનસીઆરટીમાંથી આપી શકશો તમે. એન્ડ સપ્લિમેન્ટ કરો, ડુપ્લિકેટ ના કરો. કઈ રીતે સપ્લિમેન્ટ કરવાનું ચલો જોઈએ. ધ અલ્ટિમેટ બુક લિસ્ટ ઇઝ હિયર. તો અહીંયા આગળ એનસીઆરટીઝ મૂકી છે અને એમ લક્ષ્મીકાંત સરની ઇન્ડિયન પોલિટીની બુક મૂકી છે આપણે. તો સૌથી પહેલાં આ જે પોલિટિકલ થિયરીની બુક છે અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટ વર્ક, આ બે એનસીઆરટી કમ્પલસરી છે વાંચવાની. જો તમે કોલેજમાં છો અને 2028માં અટેમ્પ્ટ આપવાના છો કે તમારી પાસે બહુ ટાઈમ છે, ફૂલ ટાઈમ એસ્પિરન્ટ છો 2027ના, તો આ બે 12th સ્ટેન્ડર્ડની પણ બુક વાંચી શકો છો. કન્ટેમ્પરરી વર્લ્ડ પોલિટિક્સ તો આ વર્લ્ડ હિસ્ટ્રી વિશે છે. તો તમારો એસે નિબંધ છે એમાં તમે નવા પોઈન્ટ્સ, નવા એક્ઝામ્પલ્સ એડ કરી શકશો. અને પોલિટિક્સ ઇન ઇન્ડિયા સિન્સ ઇન્ડિપેન્ડન્સ, તો પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ વાળો ટોપિક છે જે જીપીએસસીમાં નથી, પણ એસે અને બધી વસ્તુઓ લખવામાં ઘણો ઇમ્પોર્ટન્ટ છે. અને યાદ કરાવી દઉં, 2 વર્ષ પહેલાં જે જીપીએસસીની એક્ઝામ હતી એની અંદર એસે નિબંધના પેપરમાં એક નિબંધ હતો કે ઇન્ડિપેન્ડન્સ પછીની તમારી 3 એવી ફેવરેટ ઇવેન્ટ્સ જેણે ભારત જે છે એનું ડેવલપમેન્ટ કે રૂખ કે દિશા બદલી દીધી છે. ઓકે, સો ભાઈ આ બધી બુક્સ જે છે એક્સ્ટ્રા રીડિંગ ક્યાંક ને ક્યાંક તો કામ આવવાનું જ છે. હવે લેયરિંગથી વાંચવાની મેં વાત કરી છે, તો આ 2 બુક્સ તો આપણે વાંચવાની જ છે, પોલિટિકલ થિયરી અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટ વર્ક. આની સાથે સાથે તમે કદાચ આ ચોપડીની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારનો ચેપ્ટર વાંચો છો, તો એની સાથે આ ચોપડીમાં પણ મૂળભૂત અધિકારનો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સનો ચેપ્ટર વાંચી લેવાનો છે. બરાબર, સાથે સાથે વાંચવાનું છે, આમાંથી કોન્સેપ્ટ સમજવાનું છે અને પછી ફાઇનલી આની અંદર તમે, હું તો સ્ક્રિબલ કરતી હતી, તમે સ્ક્રિબલ કરી શકો. બીજું, હવે આગળ આપણે આગળ બધી સબ્જેક્ટના બુક લિસ્ટ તો લઈ લઈશું, પણ એક વસ્તુ યાદ રાખો, તમે વાંચો છો બરાબર, એને રિકોલ કરવું, વારે વારે એને રીવિઝિટ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો જ આટલી બધી ઇન્ફોર્મેશન તમને યાદ રહેશે. સિવિલ સર્વિસીસ, જીપીએસસી હોય, યુપીએસસી હોય કે સુપર ક્લાસ 3 હોય કે કોઈ પણ એક્ઝામ હોય, એ શું માંગે છે તમારી પાસે કે તમે લાર્જ વોલ્યુમ્સ ઓફ ઇન્ફોર્મેશન, બહુ જ મોટી માત્રામાં માહિતી જે છે એ ઇનપુટ લઈ શકો અને એ માહિતીનો નિષ્કર્ષ કાઢીને એક આઉટપુટ આપી શકો, રાઈટ? કારણ કે અધિકારી બન્યા બાદ તમારે બહુ જ બધી સમસ્યાઓને ફેસ કરવાનું છે અને એમાં આખો સિલેબસ જે છે એ તમને બહુ જ સરસ રીતે હેલ્પફુલ રહેશે. તો ઇન્ડિયન પોલિટી માટે ભાઈ
મને તો પોલિટી બહુ ઓછું આવડતું સ્ટાર્ટિંગમાં, પણ મેં આ બુકની ઉપર એટલું બધું રીડિંગ કર્યું, પ્લસ આ બધી બુક્સને એને કમ્બાઈન કરીને કર્યું, તો ઘણી વખત તો એવું થાય કે ભાઈ હું આ બુક વાંચતા સૂઈ જાઉં ને લઈને જ સૂઈ જાઉં. એમ લક્ષ્મીકાંત સરની ઇન્ડિયન પોલિટીની બુક એબ્સોલ્યુટ માસ્ટરપીસ. પોલિટીના મોટા ભાગના ક્વેશ્ચન્સ તમે આ બુકના ઉપયોગથી આન્સર કરી શકો છો. બહુ જ સરસ બુક છે. ઓકે, હિન્દીમાં અને ઇંગ્લિશમાં આવે છે. બીજી એક વસ્તુ સમજી લો, ઘણા બધા ગુજરાતી મીડિયમના લોકો નીચે કમેન્ટ કરશે કે મેમ ગુજરાતીમાં તો એકે બુક કહો અમને. બેટા ધ પોઈન્ટ ઇઝ, આપણા કમ્ફર્ટ લેવલથી જો આયોગ એક્ઝામ લેતું હોય તો હું તમને ગુજરાતીની બુક કહી દઉં, પણ આયોગ જે છે એના લેવલ પર એક્ઝામ લે છે અને આપણે એ લેવલ સુધી પહોંચવાનું છે. જો આપણને એવું છે કે મારી રેસ્ટ ઓફ ધ લાઈફ, મારી આગળની જિંદગીમાં મને જોબ સિક્યોરિટીનો ઇસ્યુ ના રહે, વર્કમાં મને ડાયનામિઝમ એટલે કે હું બોર ના થઉં એકનું એક કામ કરીને, મને અલગ અલગ પ્રકારની ફિલ્ડમાં કામ કરવાનું મળે, એક સેટિસ્ફેક્શન મળે કે ના સરસ જીવન ચાલી રહ્યું છે, તો એના માટે વર્ષ 2 વર્ષ તો મહેનત કરવી જ પડશે. કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળવું જ પડશે, તો જીવનમાં રિયલ ગ્રોથ થશે. ઓકે, આગળ જઈએ આપણે. ઇન્ડિયન ઇકોનોમી, અર્થશાસ્ત્ર. એના માટે કમ્પલસરી વાંચવાની છે ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇન્ડિયન માઇક્રો ઇકોનોમિક્સ અને ઇકોનોમિક્સ. આ જે છે આખી સ્ટોરી બેઝડ બુક છે, રાઈટ. આ બંને કમ્પલસરી છે, આ 2 ઓપ્શનલ છે. ટાઈમ હોય તો વાંચી શકો. વધારે નોલેજ હશે કોઈ પણ સબ્જેક્ટની તો એ કામ જ આવવાની છે. અને ધીસ હેઝ ટુ બી યોર બેઝિક સોર્સ. આનું વારે વારે રિવિઝન કરવાનું છે. ઇન્ડિયન ઇકોનોમી બાય નીતિન સિંઘાનિયા સર. હું પોતે આ બધી બુક્સ વાંચતી હતી, જે રેકમેન્ડ કરું છું ને મારી જીપીએસસી ક્લાસ 1-2 એક્ઝામિનેશન માટે. મેં 2017, 18, 20, 21, 19માં તો એક્ઝામ નથી થઈ કોવિડના કારણે. આ 4 અટેમ્પ્ટ મેં આપ્યા છે અને મારું બુક લિસ્ટ જે છે એ સેમ રહ્યું છે, હલ્યું નથી. અને મે બી ધેટ ઇઝ વાય 3rd અટેમ્પ્ટમાં મારો 66 રેન્ક આવ્યો અને 4th અટેમ્પ્ટમાં 9th રેન્ક આવ્યો. તો ફેલ થવાથી રેન્ક લાવવાથી રેન્ક ઇમ્પ્રુવમેન્ટ સુધીની સફર જે મેં કરી છે, એનો જે નિષ્કર્ષ છે એ હું આ લેક્ચર્સના માધ્યમથી તમારી સામે મૂકતી હોઉં છું. So the gist of my preparation, right, is here in front of you in form of these YouTube lectures. So જે પણ એડવાઇસ હું આપું છું, don't take it lightly, please follow it. એક મિથ છે, બધા કહે છે કે 6th to 12thની એનસીઈઆરટી બધી જ વાંચવાની. નોટ નેસેસરી, બરાબર. હમણાં જો આપણે પોલિટીની ઇકોનોમી 6th to 12thનું કોઈ ઉપયોગ છે જ નહીં. આપણે અમુક સિલેક્ટિવ જ રીડિંગ કરવાનું છે. અને જે તમે બુક્સ લેશો, આ સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ, એ પણ આપણા સિલેબસ જોડે મેચ કરીને, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જોડે મેચ કરીને સિલેક્ટિવ રીડિંગ કરવાનું છે. કોઈ પણ બુકને કવર ટુ કવર રીડ નથી કરવાની. આ 2 બુકને કરવાની છે, ફંડામેન્ટલ્સ ઓફ ફિઝિકલ જ્યોગ્રાફી અને ઇન્ડિયન ફિઝિકલ એન્વાયરમેન્ટ. આ બંને જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જો જ્યોગ્રાફીની વાત કરીએ તો 6 to 12 તમે વાંચી શકો છો, કારણ કે ઘણા બધા કોન્સેપ્ટ બહુ સિમ્પલ રીતે 6 to 10thમાં સમજાવેલા છે એનસીઈઆરટીમાં. અને એનસીઈઆરટી વાંચવા બેસો ને એટલે બહુ જલ્દી થઈ જાય. કેમ? નાના છોકરાઓ માટે બનાવેલી છે. લેંગ્વેજ બહુ સરળ છે એની. બીજું, લેંગ્વેજ સરળ સાથે બહુ મોટા મોટા પિક્ચર્સ આપ્યા છે, ફોન્ટ સાઇઝ મોટી છે, તો એમ લાગે કે આ 150 પાનાની બુક છે, પણ વાંચવા બેસો તો સરળ વંચાઈ જશે. ઓકે, આ વાંચી શકો. આ ઓપ્શનલ છે. જીસી લિયોંગ કહીએ છીએ અમે લોકો આને. મેં પોતે આ રીડ કરી હતી. તો જો તમે ઇંગ્લિશ, આ હિન્દીમાં પણ નથી આવતી, તો જો તમને એવું લાગતું હોય કે ભાઈ આ મારે થોડુંક એક્સ્ટ્રા વાંચવું છે જેનાથી 1-2 માર્ક્સ હું બીજાથી વધારે લઈ શકું, તો આ કરી શકાય. અને ભાઈ ઓક્સફર્ડ સ્કૂલ એટલાસ, નોન નેગોશિયેબલ. એટલાસ તો દરેક વ્યક્તિ પાસે હોવી જ જોઈએ. સમજાઈ ગયું? મેપિંગ શીખવું જ પડશે. કઈ નદી ક્યાં છે, કઈ નોર્થમાં છે, કઈ ભારતની બહારથી આવે છે, કઈ ભારતની અંદરથી ઓરિજિનેટ થાય છે, ક્યાં કયા સંગમ છે, કયો પર્વત ઉપર છે, નીચે છે, ક્યાં કઈ લાઇન્સ છે, વેસ્ટર્ન ઘાટ, ઈસ્ટર્ન ઘાટ ક્યાં મળે છે. બહુ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. અને ઘણી બધી વખત કરંટ અફેર્સમાં જે લોકેશન્સ વધારે આવતા હોય છે એ પણ મેપિંગમાં પૂછાતા હોય છે. તો કરંટ અફેર્સ એન્ડ મેપિંગ પણ જોડે જોડે ચલાવજો. ઓકે, આગળ જઈએ આપણે. હિસ્ટ્રીના 3 પાર્ટ્સ પાડીશું આપણે. એક પ્રાચીન એટલે કે એન્શિયન્ટ, બીજું મધ્યકાલીન અને ત્રીજું મોડર્ન અર્વાચીન. એન્શિયન્ટ હિસ્ટ્રી માટે ભાઈ RS શર્મા, આ બુક મારી પાસે છે, મેં વાંચી હતી. આ અત્યારે નથી મળતી, ઓલ્ડ એનસીઈઆરટી છે, તો તમે આ બુક વાંચી શકો. ઓક્સફર્ડની RS શર્મા સરની ઇન્ડિયાઝ એન્શિયન્ટ પાસ્ટ. ઘણું સિમિલર કન્ટેન્ટ છે. બીજી મધ્યકાલીન યુગ માટે આ બુક આખી ના વાંચતા, કારણ કે હવે ક્વેશ્ચન્સ ઓછા પૂછાય છે. તો લ્યુસેન્ટની જીકે બુક આવે છે, આપણે આગળ બી વાપરવાની છે, હું વાત કરું છું. એમાંથી તમે મધ્યકાલીન વાંચી શકો, બહુ ટૂંકમાં આપેલું છે. અને ત્રીજી
મોડર્ન ઇન્ડિયા બિપિનચંદ્ર સરની બુક છે, તો યસ એ રીડ કરી શકો. એમાં ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં આપ્યું છે બધું, એટલે કે વર્ણાત્મક આપી છે વસ્તુઓ. અને આ સ્પેક્ટ્રમ બુક છે. આ સ્પેક્ટ્રમ જે છે અમારી વખતે બહુ પતલી આવતી હતી, અત્યારે બહુ જાડી થઈ ગઈ છે. બટ યસ, જે ચેપ્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે એ આખા વાંચી શકો. જે બહુ પૂછાતા નથી એની પાછળની સમરી વાંચી જ શકાય. પણ એ ક્યારે આપણે આ બિપિનચંદ્ર સરની બુક વાંચી હોય તો ખાલી સમરી વાંચીને ચાલશે, અધરવાઇઝ તો આપણે સિલેબસથી અવગત થવું જ પડશે. આગળ જઈએ આપણે આર્ટ એન્ડ કલ્ચરની બુક. તો એક એનસીઈઆરટી છે ફાઇન આર્ટ્સની, ઇન્ડિયન ઇન્ટ્રોડક્શન ટુ આર્ટ, અને બીજી એક નીતિન સિંઘાનિયા સરની. આમાંથી બહુ જ ક્વેશ્ચન્સ આવે. એમાં ફર્સ્ટ ચેપ્ટર તો મને ગજબ ઇમ્પોર્ટન્ટ લાગે, બહુ મોટો છે બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ ચેપ્ટર છે. આના પછી આની અંદર ફોક ડાન્સ, બરાબર, લોકનૃત્ય, ફેસ્ટિવલ્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી થ્રુ એજીસ, કોઇન્સ, ટ્રાવેલર્સ, બધા બહુ સરસ ચેપ્ટર્સ આપ્યા છે. તો તમારું હિસ્ટ્રી પણ આના થકી બહુ સારું રિવાઇઝ થતું રહેશે. સમજાયું બધાને? થોડુંક આગળ જઈએ તો હવે કરંટ અફેર્સ રહ્યું આપણી પાસે. કરંટ અફેર્સમાં શું કરશું? રોજ જે છાપું વાંચવું ઇઝ નોન નેગોશિયેબલ. કયું વાંચશો? ક્યાં તો આપણે ઇન્ડિયન એક્સપ્રેસ વાંચીશું, ક્યાં તો ધ હિન્દુ વાંચીશું. કન્ટેન્ટ બહુ જ સરસ હોય છે. પણ આ તો આપણે સાયન્સ એન્ડ ટેકની વાત કરીએ. સાયન્સ એન્ડ ટેકનું બેઝિક આપણે વાંચવાનું છે લ્યુસેન્ટ જનરલ નોલેજમાંથી. મધ્યકાલીન પણ આમાંથી જ વાંચવાનું છે. કરંટ અફેર્સ જે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી બહુ જ કરંટ અફેર્સ બેઝડ હોય છે, તો એ બી આમાંથી જ વાંચવાનું છે. નોર્મલ કરંટ અફેર્સ માટે પણ આપણે આ બે સોર્સ વાંચવાના રહેશે. ક્લિયર એવરીવન? સો બેઝિક આનાથી બિલ્ડ કરી લો અને પછી આની સાથે સપ્લિમેન્ટ કર્યા કરો. આગળ જઈએ તો કરંટ અફેર્સનું છે ડેલી ન્યૂઝપેપર નોન નેગોશિયેબલ. કયું વાંચવાનું? ઇન્ડિયન એક્સપ્રેસ ક્યાં તો ધ હિન્દુ. મંથલી કમ્પાઇલેશન, મંથલી નોટ્સ જે છે એ પણ આપણે વાંચવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક રિવિઝનનું ફોર્મેટ થઈ જશે, બધી માહિતી એકસાથે કોન્સોલિડેટ થઈ જશે. રોજ જે ન્યૂઝપેપર વાંચો છો એની નાની મોટી નોટ્સ બનાવવાનું રાખજો પ્લીઝ, મારી રિક્વેસ્ટ છે. ઓફિશિયલ સોર્સ, ઇકોનોમિક સર્વે, પીઆઈબી, આ નાની મોટી જે ડોક્યુમેન્ટ્સ હોય એ પણ આપણે વાંચવાના તો રહેશે જ. અને ગુજરાત સ્પેસિફિકમાં પાક્ષિક તમે વાંચી શકો. ઓકે, એટલું ઇમ્પોર્ટન્ટ નથી, વેઇટેજ ઘટતું જાય છે, બટ નોલેજ રાખવી બહુ જરૂરી છે. કયા ન્યૂઝ નથી વાંચવાના? ન્યૂઝપેપરમાં છોકરાઓ પૂછે કે મેમ શું વાંચવાનું શું નહીં વાંચવાનું? સેલિબ્રિટી, સ્પોર્ટ્સ, બરાબર, આ બધું નથી વાંચવાનું. અને બહુ જ વધારે જે વધારે પોલિટિકલ ન્યૂઝ છે કે આના સીએમએ આ કીધું, અહીંયા આ થયું, એ વધારે નથી વાંચવાનું. પાર્ટી પોલિટિક્સ. બીજું લોકલ ક્રાઇમ ઓર ક્રાઇમ. અત્યારે પેલું સિયા ગોયલનો એનો રોજ આર્ટિકલ આવે છે નાનું મોટું કંઈનું કંઈ, એ નથી વાંચવાના આપણે. કઈ વસ્તુઓ આપણે જોવાની છે પણ ડિટેલમાં નથી વાંચવાની? નેશનલ ઇન્ટરનેશનલ ન્યૂઝ છે તો હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈને ખુલી ગઈ. આપણને ખબર છે કે આખા વિશ્વનું મેજર પાર્ટ ઓફ ઓઇલ જે છે એ ત્યાંથી આવે છે. ઇન્ડિયા પોતાનું 80% ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. તો બસ આ બધી નાની મોટી વસ્તુઓ અવેરનેસ પૂરતી આપણે જોવાની છે નેશનલ ઇન્ટરનેશનલ ન્યૂઝની. હવે કઈ વસ્તુ ક્લોઝલી સ્ટડી કરવાની છે? એડિટોરિયલ્સ, ગવર્મેન્ટની સ્કીમ્સ. અત્યારે વીબીજી રામજી બહુ ન્યૂઝમાં છે, તો ભાઈ એ સ્કીમ આપણને એકદમ બધા જ કમ્પોનન્ટ્સ ખબર હોવા જોઈએ, એના પોઝિટિવ્સ નેગેટિવ્સ. તો પ્રિલિમ્સ મેન્સ બે પર્સપેક્ટિવથી રેડી થઈ ગયું. ઇકોનોમિક ડેટા, અત્યારે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આઈઆઈપીના ડેટા આવી રહ્યા છે. પછી ઇન્ફ્લેશનના ફુગાવાના ડેટા આવશે. તો ડેટા ગોખવાનો નથી, કઈ બોડી ઇન્ફ્લેશનનો ડેટા પબ્લિશ કરે છે એ પૂછશે જીપીએસસીમાં, બરાબર. ઇકોનોમિક ડેટા, સાયન્સ અને એન્વાયરમેન્ટના રિપોર્ટ્સ, અને આ બધી વસ્તુઓ આપણે આપણા સિલેબસ જોડે લિંક કર્યા કરવાની છે ઓલ ધ ટાઈમ, બરાબર. અને આ બધી વસ્તુઓ જે છે એની 2-3 લાઇનમાં શોર્ટ નોટ્સ બનાવતા જવાનું છે. જેમ કે હાલમાં જ NFHS નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે જે છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 6, રોજ જે નવા આર્ટિકલ્સ, નવા એડિટોરિયલ્સ આવે છે, સો એના શું આંકડા છે, એનો શું અર્થ થાય, એ બધી જ વસ્તુઓ તમને આમાંથી મળી જશે. સો બેઝિક ખબર છે કેવું થશે? જો તમે 30 થી 45 મિનિટ એવરી ડે ધ હિન્દુને કે ઇન્ડિયન એક્સપ્રેસને આપશો, બે નથી વાંચવાના, બેમાંથી એક, તો તમારું જે એક નોલેજ લેવલ છે, બરાબર, એક છે કે પેલું રટ્ટો માર્યો છે તમે, ગોખણિયું જ્ઞાન છે, એને જ્ઞાન ના કહેવાય, ગોખણપટ્ટી જ કહેવાય, કદાચ ભૂલી પણ જવાય. પણ જ્ઞાન છે એ કે તમે સાચી વસ્તુને સમજીને અંદર ઉતારી લીધી છે. તો આ તમારું નોલેજ બેઝ બનશે રોજ જે ન્યૂઝપેપર વાંચવાથી, અને બહુ જ ઇમ્પેક્ટ પડે છે. અમે તો 2 વર્ષથી ધ હિન્દુ ક્લાસમાં કરાવીએ છીએ અને એની ઇમ્પેક્ટ પણ અમે જોઈએ છે કે છોકરાઓનું નોલેજ બેઝ બહુ જ સરસ વધે છે. અને 2 કલાક નથી આપવાના, બરાબર.
બીજી કઈ વસ્તુ એડ કરી શકીએ? પીઆઈબીની વેબસાઇટ છે, PRS લેજિસ્લેટિવ રિસર્ચ છે, આ નાની મોટી વસ્તુઓ જે છે અમુક ડિટેલ્સ તમે એમાંથી ડ્રો આઉટ કરી શકો છો. લાઈક અમે તો ક્લાસમાં બધી જ વસ્તુઓ કરતા જ હોઈએ છીએ. આફ્ટર દેટ એટલાસ જે છે તમારી પાસે હોવો જોઈએ. અમુક એપ્લિકેશન્સ આવે છે જેની અંદર તમે મેપિંગ પ્રેક્ટિસ કરી શકો તેવી એપ્લિકેશન્સ એડ કરો. બીજું ભાઈ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જે છે ને, સિલેબસ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ અને બુક લિસ્ટ, આ ત્રણ જો તમારી પાસે છે ને તો આ પેલા 3 પિલર્સ એવું કહી શકાય કે બહુ જ મહત્ત્વના 3 સ્તંભ છે તમારી પ્રિપેરેશનના. તો PYQs જે છે એ તો તમારે તમારી પાસે રેડી રાખવા જ પડશે. તમે ફર્સ્ટ અટેમ્પ્ટ આપો છો કે રિપીટ અટેમ્પ્ટ આપો છો, એમાં શું ડિફરન્સ રહેશે? ફર્સ્ટ અટેમ્પ્ટવાળા છોકરાઓ જે છે એ NCERTથી ચાલુ કરશે, સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક જોડે લેયરિંગ કરશે, વારે વારે એની એ જ વસ્તુ રિકોલ કરશે, એક્ટિવ રિકોલ. મતલબ કે મેં એક પેજ વાંચ્યું પછી હું પેજ બંધ કરીને મારી જાતે લખવાનો ટ્રાય કરીશ, એને એક્ટિવ રિકોલ કહેવાય. નોટ્સ બનાવો, આ બધી વસ્તુઓ કરો, રિવિઝનની હેબિટ કરો, બરાબર. અને જો તમે રિપીટર છો તો સમજવાનો ટ્રાય કરો કે હમણાં જે એક્ઝામ તમે આપી છેલ્લી એમાં કયા સબ્જેક્ટમાં પરફોર્મન્સ નબળું હતું, કેમ નબળું હતું, અને તમારી આખી સ્ટ્રેટેજી એની અરાઉન્ડ સ્ટ્રક્ચર કરો. કદાચ બુકલિસ્ટ બદલવું પડે, કદાચ બુકલિસ્ટ બરાબર છે પણ MCQ પ્રેક્ટિસ નથી કરી, તો ગેપ આઈડેન્ટિફાઈ કરો. એ કરશે જે લોકો રિપીટ આપી રહ્યા છે અટેમ્પ્ટ. રિપીટ ઇઝ નોટ અ નેગેટિવ વર્ડ, પણ યસ મેં પણ 4 અટેમ્પ્ટ આપ્યા છે. સો આઈ ઓલ્સો વોઝ અ રિપીટર ફોર 3 years, રાઈટ. અને આ એક પ્રિપેરેશન એવી છે કે જેની અંદર એક વખત નિર્ણય લઈ લીધો, નક્કી કરી લીધું, તો પછી ભાઈ મૂકવાનું નથી આપણે પાસ થઈએ ત્યાં સુધી. હવે મેં પણ જો મારા બીજા અટેમ્પ્ટ પછી તૈયારી મૂકી દીધી હોત કે ભાઈ આ આપણાથી થાય એવું નથી, તો શું મારો રેન્ક આવ્યો હોત? ના આવ્યો હોત. ત્રીજા અટેમ્પ્ટ પછી મૂક્યું હોત તો 66 રેન્ક પર હું રહી ગઈ હોત, મારો 9th રેન્ક ના આવ્યો હોત. સો જ્યાં સુધી તમારી ડિઝાયર્ડ પોસ્ટ તમને નથી મળતી ત્યાં સુધી તમે આ તૈયારી કરી શકો છો. હવે ફ્રીક્વન્ટલી આસ્ડ ક્વેશ્ચન્સ, એમાં પહેલો ક્વેશ્ચન શું લેવા માંગીશ કે ભાઈ ઘણા સ્ટુડન્ટ્સ, આજે જ એક ફોન કોલ આવ્યો હતો અમને કે ક્લાસ 1-2નું રિઝલ્ટ તો લેટ આવે છે, તો એ એક્ઝામ શું લેવા આપવી, એના કરતાં અમે કોઈ ક્લાસ 3ની એક્ઝામ ના આપી દઈએ, એનું રિઝલ્ટ તો જલ્દી આવે. 100% સાચી વાત છે, પણ આ કેવું છે કે તમારા પર્સનલ ગોલ્સ અને તમારી પર્સનલ સિચ્યુએશનની ઉપર બહુ ડિપેન્ડ કરે છે. ઓકે, તો જો હું મારી વાત કરું પર્સનલી, અને મારા જેવા ઘણા બધા એસ્પિરન્ટ્સ હશે કે જો એ લોકો 1, 2 કે 3 વર્ષ સુધી કંઈ અર્ન નથી કરતા, કંઈ કમાતા નથી, તો એ લોકો કમ્ફર્ટેબલી પ્રિપેરેશન કરી શકશે. ઘરેથી કોઈ પ્રેશર નથી, સામાજિક કોઈ પ્રેશર નથી, તો એવા લોકો માત્ર ક્લાસ 1-2ની ફોકસ પ્રિપેરેશન કરી શકે છે. બટ સાથે સાથે જો કોઈકની સિચ્યુએશન એવી હોય કે ભાઈ તમે સૌથી મોટા છો ઘરમાં, અર્નિંગ મેમ્બર છો, તમારી કોલેજ પતી ગઈ, 1-2 વર્ષ થઈ ગયા, હવે તમારી પાસેથી એક્સપેક્ટ કરવામાં આવે છે કે તમે કોઈ જોબ લઈ લો, તો ક્યાં તો તમે પ્રાઇવેટ જોબ કરતાં કરતાં 1-2ની તૈયારી કરી શકો છો, ક્યાં તો પછી તમે ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ, હમણાં CCE આવે છે, અમે પણ CCEની બેચીસ કરીએ જ છીએ. લાસ્ટ યર જે CCE થઈ હતી એમાં અમે મેન્સ માટેની બેચીસ કરી હતી અને અમારા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે ગ્રુપ A, ગ્રુપ B બધા પાસ થઈ ગયા. વી ડોન્ટ એડવર્ટાઇઝ ઇટ લાઈક વેરી મચ, પણ આવી રીતે કોઈક વિડીયોમાં હું મેન્શન કરી દેતી હોઉં છું. તો અમે પણ આ બેચીસ કરીએ જ છીએ, પણ તમે કઈ એક્ઝામ માટે પ્રિપેર કરો છો એનું ટાઈમલાઈન નક્કી કરીને ના બેસો, રાઈટ. કારણ કે જુઓ, તમને વાત કહું તો 2014માં ક્લાસ 1-2ની એક્ઝામ થઈ હતી, પછી એની ઉપર કેસ થયો હતો, એનું રિઝલ્ટ 2018માં આવ્યું. તો એ જે લોકો ટકી રહ્યા હતા એ લોકો ક્લિયર થયા, પાસ થયા. ઇન્ટરવ્યૂઝ 2017 એન્ડમાં સ્ટાર્ટ થયા હતા એના. હવે જે ક્લાસ 2 મામલતદારમાં સિલેક્ટ થયા હતા એ લોકો અત્યારે ડેપ્યુટી કલેક્ટર બની ચૂક્યા છે. બીજું જે લોકો ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા એ લોકો એડિશનલ કલેક્ટર બની ચૂક્યા છે. તો ભાઈ જે લોકોનામાં ધીરજ છે એ લોકો આ એક્ઝામ આપી શકે છે. અને સાથે સાથે તમારા કેલેન્ડરમાં, સ્ટડી કેલેન્ડરમાં જો ફિટ થતું હોય તો સાથે સાથે ક્લાસ 3ની એક્ઝામ તમે આપી જ શકો છો. આ કેવું છે, તમારા પર્સનલ એસ્પિરેશન્સ પર રાખે છે. અમુક લોકોને જોબ સેટિસ્ફેક્શન હોય કે ભાઈ આઈ જસ્ટ નીડ અ ગવર્મેન્ટ જોબ, મને ખાલી એક સરકારી નોકરી જોઈએ છે, ક્લાસ 3ની હોય, 1ની હોય, 2ની હોય કે UPSC દ્વારા સેન્ટ્રલ સર્વિસીસની હોય, મને કોઈ પણ ચાલશે, તો કોઈ જ વાંધો નથી. બટ અમુક લોકો હોય, લાઈક મને એવું હોય કે હું કંઈક કરું છું તો હું એનાથી સારું કરું, હું એનાથી બેટર કરું, હું એનાથી બેટર કરું. તો એવરી ટાઈમ આઈ અસ્પાયર ટુ બેટર વિથ માય લાઈફ ઇન માય લાઈફ. તો મને તો ચાન્સ ના મળ્યો UPSCની એક્ઝામ આપવાનો એ જ ફેક્ટરના કારણે, અધરવાઇઝ મેં આપી જ હોત UPSCની એક્ઝામ. પણ મેં હંમેશા ક્લાસ 1-2નું એમ રાખીને 1-2ની જ તૈયારી કરી છે. અને મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ હોય છે.
અને બીજી બાજુ મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે જે અમારી સાથે જોડાયેલા છે મેન્સની બેચના થકી કે ફાઉન્ડેશન થકી, તો એ લોકોએ કરી છે એક જ ફાઉન્ડેશન બેચ, બરાબર, અમારી પાસે એક જ લાઈક એ લોકોની એક જ કોચિંગ કર્યું છે એ લોકોએ, બટ એ લોકો સાથે સાથે કોઈક પીએસઆઈની એક્ઝામ પણ પાસ થઈ ગયું, કોઈ ડીવાયએસઓ થઈ ગયું જીપીએસસીમાં કે પછી સચિવાલયમાં, કોઈ હાઈકોર્ટ ડીવાયએસઓ બની ગયું છે, કોઈક પીએસઆઈ ઓર તલાટીમાં પાસ થઈ ગયું છે, તો બધા ક્યાંક ને ક્યાંક તો સેટ થઈ જ ગયા છે, પ્રાયોરિટી બેઝિસ છે. અને ઘણા લોકો એવા હોય છે કે જોબ લીધા પછી એ લોકોને જો ફાવે નહીં, સેટિસ્ફેક્શન ના મળે તો એ લોકો એ લીવ કરીને પાછી પ્રિપેરેશન પણ કન્ટિન્યુ કરે છે. એબ્સોલ્યુટલી તમારા પર્સનલ સિચ્યુએશન પર આ ડિપેન્ડ કરશે. અમે તો અહીંયા છે જ તમને ગાઈડ કરવા માટે. હવે થોડાક ફ્રીક્વન્ટલી આ ક્વેશ્ચન્સ લઈ લઈએ. મેમ બધી જ બુક સાથે જ લઈ લઉં? ના. ઓકે, બુક્સ જોઈને ટેન્શન થશે કે આટલું બધું વાંચવાનું છે. એક સબ્જેક્ટથી ચાલુ કરો અને એક સબ્જેક્ટની બુક મંગાવો, એ પતે એ રિવાઇઝ કરો એટલે બીજી બુક મંગાવો, બરાબર. બીજું, હું આ બધી એક્ઝામ બુક્સ ના ફિનિશ કરી શકું તો બહુ ઓછી બુક્સ કરી નાખી છે મેં, રાઈટ. તો આપણે 6 સબ્જેક્ટ્સમાં બ્રેકઅપ કર્યું હોય તો ભાઈ 6 કે 7 જ બુક્સ મેઇન છે આપણા માટે, તો એ પ્રશ્ન આવશે જ નહીં. શું મારે કોચિંગની નોટ્સ, ઘણા બધા કોચિંગ એવું ક્લેમ કરતા હોય છે કે અમારી નોટ્સ વાંચવાની એમાંથી આવી જ જશે, તો આઈ વુડ સે આ એક મિથ છે. જો જીપીએસસી કોચિંગની નોટ્સમાંથી ક્વેશ્ચન્સ પૂછતું હોય તો પછી તમે ખાલી કોચિંગની નોટ્સ વાંચો તો ચાલે, પણ ના, જીપીએસસી કોચિંગની નોટ્સમાંથી નહીં પૂછે ને. લાઈક અમારી નોટ્સ છે ને ઓલ ઓવર ઇન્ડિયા બહુ જ ફેમસ છે, પણ અમારે ત્યાં આગળ એક સ્ટ્રિક્ટ રૂલ છે ફાઉન્ડેશન બેચમાં કે તમારો એક સબ્જેક્ટ પતી જાય, તમારે રોજ ક્લાસમાં જે થાય એની સાથે સાથે રેફરન્સ બુકમાંથી સ્ટાન્ડર્ડ બુક અમે કીધી હોય એમાંથી એ ચેપ્ટર ઘરે જઈને વાંચવાનું, અને પછી છેલ્લે 90% સબ્જેક્ટ પતી જાય પછી અમે તમને અમારી રિવિઝન નોટ્સ આપીશું. બેઝિકલી કોઈ પણ કોચિંગની નોટ્સ હોય કેવી હોય, સંક્ષિપ્ત હોય, ઇટ ઇઝ લાઈક શોર્ટ નોટ્સ, તો એ તમે રિવિઝન માટે યુઝ કરી શકો છો, પણ સ્ટાન્ડર્ડ બુકને રિપ્લેસ તો નહીં જ કરી શકે કોઈ પણ કોચિંગની નોટ્સ. આગળ, હાઉ ડુ આઈ નો ઇફ આઈ એમ ડન વિથ અ સબ્જેક્ટ, મને ખબર કેવી રીતે પડશે કે આ વિષય મને આવડી ગયો? બહુ સિમ્પલ છે. પ્રીવિયસ ક્વેશ્ચન સોલ્વ કરવાનો ટ્રાય કરો. જો તમે મોટા ભાગના ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો તો આવડી ગયું. હવે મને ખબર ક્યારે પડશે કે મારે આ બુક નહીં વાંચવાની, એવો પણ સવાલ આવે છે. ચોપડી બંધ કરીને, બુક બંધ કરીને જો તમે બુકના મોટા ભાગના ચેપ્ટર્સ અને એના ફેક્ટ અને કન્ટેન્ટ રિકોલ કરી શકો તો એ બુક નહીં વાંચવાની. અને ડિફિકલ્ટ છે, ઇટ ટેક્સ યર્સ, પણ ત્યાં સુધી તો સેમ બુક રિવાઇઝ કરવી જ પડશે, બીજી બુક પર મૂવ ઓન નહીં થવાય. સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ એના માટે જ બનેલી છે. પછી કેવું થાય કે વાંચી લીધી છે તમે બુક, બરાબર, પણ તમને એમાંથી ક્વેશ્ચન આવે અને તમે આન્સર જ ના કરી શકો, સોલ્વ જ ના કરી શકો, તો શું મતલબ ઓર શું ફાયદો એ બુક વાંચવાનો? સમજાયું? આ એક લિસ્ટ છે. સો બેઝિકલી બુક્સ વાંચવાની છે, રિવિઝન કરવાનું છે, એનાથી જ એક્ઝામ પાસ થાય, એ પણ એક પ્રોપર બુક લિસ્ટ, બરાબર. હવે અહીંયા આપણે આવી જઈએ કે ભાઈ કોમન મિસ્ટેક્સ શું કરે છે છોકરાઓ. આ હું કરતી હતી બુક હોર્ડિંગ. મને જે બુક એવું લાગે ને કે મેં યુટ્યુબ પર કોઈને કહેતા જોયું હોય કે ટેલિગ્રામ પર કોઈને એડ કરતા જોયું હોય કે આ બુક વાંચવાની, આ બુક બહુ સરસ છે, આ નવી આવી છે, હું બધી બુક્સ મંગાવી લઉં. આ મારી સૌથી મોટી મિસ્ટેક હતી. ઘણી બધી બુક્સ મારી એવી છે જે મેં હજી ઓપન કરીને જોઈ પણ નથી. યસ, તો ડોન્ટ ડૂ દેટ. એક સબ્જેક્ટ ચાલુ કરો, જે મેં હમણાં કીધી છે એટલી બુક્સ લઈ લો એ સબ્જેક્ટની અને વાંચવાનું ચાલુ કરો, બરાબર. કન્સિસ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે. રોજ જે 3-3, 4-4 કલાક વાંચશો તો એ બહુ ઇમ્પોર્ટન્ટ થશે. આગળ, ઝીરો રિવિઝન સાયકલ. બસ ખાલી બુક વાંચી લીધી સાઈડમાં મૂકી દીધી, બરાબર. ઘણા એવા મહાનુભાવો હોય છે કે એમને એવું લાગે કે એક વખત આ મેગેઝિનની જેમ બુક વાંચી લીધી એટલે એમના મગજમાં બધી ઇન્ફોર્મેશન આવી ગઈ. ના ભાઈ, બહુ રિવિઝન જોઈએ, ત્યારે બુકના કન્ટેન્ટ્સ આપણને યાદ. અને રિવિઝન વિથ એક્ટિવ રિકોલિંગ, કે બુક બંધ કરીને તમે રિકોલ કરવાનો ટ્રાય કરો કે શું વાંચ્યું અંદર, નહીં તો નહીં યાદ રહે. એક્સપિરિયન્સથી કહું છું. ઘણા બધા લોકો આઉટડેટેડ એડિશન્સ લઈ આવશે. ડોન્ટ ડૂ દેટ. નોટ્સ તમે વાંચવાનો ટ્રાય કરશો, પહેલી વખત નોટ્સ બનાવશો તો બહુ બલ્કી બનશે, કારણ કે તમને એવું લાગશે બધું જ ઇમ્પોર્ટન્ટ છે. તો રીરીડિંગ અને નોટ્સને રિફાઇન કરતા જવાનું, બરાબર. જો તમારી નોટ્સની અંદર તમારે કોઈ વસ્તુને અંડરલાઇન કરવી પડે, એનો મતલબ એમ થયો કે તમારી નોટ્સ જે છે એ ક્રિસ્પ હજી બની જ નથી અને રિફાઇન કરવાની જરૂર છે. એન્ડ આઈ હેવ મેન્ટોર્ડ, મેં બહુ બધા ટોપર્સને મેન્ટોર કર્યા છે, એ લોકો મારી પાસે ભણેલા છે, યુપીએસસી હોય કે જીપીએસસી હોય. આઈ હેવ સીન પીપલ, મેં જોયું છે એ લોકો 3-3, 4-4 વર્ઝન ઓફ નોટ્સ બનાવે.
સો યુ હેવ ટુ ડુ ઇટ, રાઈટ? જો તમારે ત્યાં પહોંચવું છે તો એટલી મહેનત તો કરવી જ પડશે જેટલી ટોપર્સ કરી રહ્યા છે. PYQs ઇગ્નોર કરીએ છીએ. સમ પીપલ સે કે એકના એક સવાલ ફરી થોડી પૂછાવાના છે તો આ શું કરવાના. ભાઈ આ આપણા માટે ગાઈડલાઈન છે, કયો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કયા ટોપિકમાંથી કયા રીતનો પ્રશ્ન આવશે. એન્ડ કરંટ અફેર્સને આપણે સેપરેટ રાખીએ કે ભાઈ વર્ષ એક્ઝામ આવે ને 1 મહિના પહેલાં આખા વર્ષનું કરંટ વાંચી લઈશું. ના યાદ રહે, રોજ વાંચવું પડે. સબ્જેક્ટ સાથે સબ્જેક્ટ રિવાઇઝ કરો ત્યારે કરંટ એની સાથે રિલેટ કરીને રિવાઇઝ કરવું પડે તો જ યાદ રહે, અધરવાઇઝ ના યાદ રહે. તો બેઝિકલી ફેઝ 1માં NCERTથી ચાલુ કરો. સેકન્ડમાં લક્ષ્મીકાંત સરની બુક છે, નીતિન સિંઘાનિયા સરની બુક છે, RS શર્મા, આ બધી બુક્સ જે છે એને એડ કરો. એની સાથે ન્યૂઝપેપર તો ચાલુ રાખવાનું જ છે અને તમે ઇન્ટિગ્રેશન જેટલું કરતા જશો, બધાને સાથે ભેગું કરતા જશો એટલો વધારે ફાયદો થશે. તો આ જે મેં આખી સ્ટ્રેટેજી સમજાવી છે, વી વર્ક ઓન ધ સેમ પ્રિન્સિપલ. અમારે ત્યાં જે ફાઉન્ડેશન બેચ છે એમાં રોજ જે 1 hour ધ હિન્દુનું ડિસ્કશન કરું છું હું પોતે ક્લાસમાં. સબ્જેક્ટ્સ જે છે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ પ્લસ ન્યૂઝપેપરના જે આર્ટિકલ્સ હોય કે જે કરંટ અફેર્સ હોય એની સાથે અમે ઇન્ટિગ્રેટ કરીને ભણાવતા જઈએ. એન્ડ ભાઈ રિવિઝન રોજ જે 10 થી 15 ક્વેશ્ચન્સની અમારે ટેસ્ટ હોય. કરંટ અફેર્સના પણ આવી ગયા અને જે સબ્જેક્ટ ચાલતો હોય એના પણ આવી ગયા. દર 15 દિવસે 50 MCQની ટેસ્ટ હોય. સબ્જેક્ટ પતે એટલે 100 MCQsની ટેસ્ટ હોય. રાઇટિંગ પણ મેન્સ પર્સપેક્ટિવ ધ હિન્દુમાંથી અને નોર્મલી જોડે ચાલુ જ હોય. તો આવી રીતે પ્રિપેર કરશો તો ઘણી લાંબી પ્રિપેરેશન તમારે કરવાની જગ્યાએ તમે સારા અમાઉન્ટ ઓફ ટાઈમમાં પાસ થઈ જશો. પહેલા અટેમ્પ્ટમાં પ્રિલિમ્સ કર્યું, બીજા અટેમ્પ્ટમાં મેન્સ કર્યું, ત્રીજા અટેમ્પ્ટમાં કંઈક બીજું રહી ગયું. ડોન્ટ ડુ દેટ. મેં પોતે આ બધી મિસ્ટેક્સ કરેલી છે એટલે તમને લોકોને કહું છું. ઓકે, બુક લિસ્ટ આઈ હોપ તમે બનાવી દીધું છે. નીચે એક બુક લિસ્ટ અમે બોક્સમાં મૂકી દઈશું. બીજું ભાઈ, ધીસ ઇઝ નોટ ધ એન્ડ ઓફ અવર કન્વર્ઝેશન, ધીસ ઇઝ આઈ વુડ સે ધ સ્ટાર્ટિંગ ઓફ અવર કન્વર્ઝેશન. મતલબ કે એવું નથી કે આટલું જ ગાઈડન્સ મળશે. 7011902060 આ નંબર પર તમે અમને કોલ કરી શકો છો અને તમને આ વિડીયોમાં કે તમારી GPSC ઓર UPSC ઓર ક્લાસ 3ની પ્રિપેરેશનમાં કોઈ પણ ઇસ્યુ આવતો હોય તો અમારી સાથે વાત કરી શકો છો. વી આર હિયર ટુ એમ્પાવર યુ ગાઈઝ. તમે જ્યાં પણ અટકો છો, રાઈટ? તમે અમારે ત્યાં એડમિશન લો કે ના લો એ અલગ વસ્તુ છે, પણ જો તમને ગાઈડન્સ જોઈએ છે અને જો તમને એકચ્યુઅલી એવું લાગે છે કે ભાઈ તમારી પાસે એક રાઈટ ડિરેક્શન નથી તો ડેફિનેટલી અમને રીચ આઉટ કરો. અમે જે અહીંયા આગળ ફિલોસોફી ફોલો કરીએ છીએ એ જ સ્ટ્રેટેજી તમને શીખવાડીશું અને એના તરફથી એની રીતે જ ગાઈડ કરીશું. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. ફટાફટ મળીએ. હવે આઈ થિંક હાઉ ટુ મેક નોટ્સ એવું કંઈક ઓર હાઉ ટુ રીડ કરંટ અફેર્સ, કઈ વસ્તુઓ વાંચવી ના વાંચવી, આ રીતના આપણે કોઈક સેશન્સ કરીશું. બટ મને ટાઈમ મળે ત્યારે, એઝ વી હેવ ઓલવેઝ સેડ. સો આઈ વુડ વોન્ટ ટુ સે થેન્ક યુ વેરી મચ એવરીવન અને ફટાફટ મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સેશનમાં. થેન્ક યુ.